નમસ્તે એવરીવન, હું છું ધાર્મી અને મારું આ સેકન્ડ પ્રેગ્નન્સીનું 24th વીક ચાલી રહ્યું છે. રવિવારની સાંજ છે. પ્રાંશ અને હું મસ્ત બપોરનો પાવર નેપ લઈને ઉઠ્યા અને પછી ભાઈને જામફળ કટ કરીને આપ્યું અને મારાથી પણ એક બે ચીર ખવાઈ ગઈ. એટલે હવે સાંજે દૂધ પીવાનો પ્લાન તો કેન્સલ. એટલે કાલ સવાર માટે જે નાળિયેર પાણી લાવીને મૂક્યું હતું એ અત્યારે જ પી લીધું. પ્રેગ્નન્સીમાં નાળિયેર પાણી પીવાના ફાયદા તો અનેક છે, પણ હું રોજ નથી પીતી કારણ કે મને થોડો એનાથી ગેસનો પ્રોબ્લેમ થઈ જાય છે અને મોસ્ટલી વીકમાં 2 થી 3 વાર જ પીઉં છું અને એ પણ સવારના ટાઈમે. આજે સાંજે પીધું છે, જોઈએ હવે શું થાય. આજે વાસણ માટે હેલ્પર બેન નહોતા આવ્યા એટલે સવારના અને બપોરના થઈને બહુ બધા વાસણ થયા હતા જે મેં બપોરે ઉટક્યા. અને હું આવી રીતે અલગથી ચમચા ચમચી માટે એક સ્ટેન્ડ ખાટલીમાં રાખું છું એટલે વાસણ જગ્યાએ મૂક્યા પહેલા અગર કંઈ જોઈતું હોય તો જલ્દીથી હાથમાં આવી જાય. સુકાઈ ગયેલા કપડાં લઈને સંકેલીને પ્રાંસ પાસે પણ થોડું કામ કરાવ્યું. એના કપડાં એની પાસે જ રૂમમાં મુકાવ્યા અને ભાઈને આવા બધા કામ કરવાની મજા આવે છે એટલે થોડું ઘણું કામ એવું નાનું મોટું એના લાયક એની પાસે પણ કરાવું છું. આજે સન્ડે છે એટલે યોગેશ આખા વીકનું મસ્ત તાજું શાકભાજી લઈ આવ્યા અને એકદમ ફ્રેશ ગાજર પણ લાવ્યા હતા એટલે એનો હલવો બનાવવાનો પ્લાન કર્યો. અને આજે તમારી સાથે એક બહુ જ યુઝફુલ પ્રોડક્ટ શેર કરી રહી છું. મારી પાસે આ એક બ્લેન્ડર છે જેની ડિટેલ્સ એક બે વાર તમારામાંથી જ કોઈએ માંગેલી. તો આ ઇનાલ્સા બ્રાન્ડનું છે. બ્લેન્ડરની સાથે સાથે અટેચ થાય એવું ઇલેક્ટ્રિક ચોપર અને વિસ્કર પણ આવે છે. ઝીણામાં ઝીણું કટિંગ પણ થઈ જાય છે અને કોઈ કેક કે દહીંવડા જેવી કોઈ આઈટમ બનાવી હોય તો બેટરને ફેટવું પણ એકદમ ઇઝી બની જાય છે. એકવાર લીધા પછી ક્યારેય પસ્તાવો નહીં થાય. તો બ્લેન્ડર લેવાનો પ્લાન કરતા હોય તો આવું મલ્ટીફંક્શનલ લેજો અને લિંક જોઈતી હોય તો કમેન્ટમાં લિંક લખી દેજો, હું તમને ડીએમમાં શેર કરી દઈશ. અને આજે ડિનર માટે ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કરેલા એટલે મસ્ત વિન્ટર સ્પેશિયલ રીંગણાનો ઓળો અને બાજરાના રોટલાનો પ્લાન હતો. યોગેશે મસ્ત ઓળો બનાવ્યો અને લેડીઝે રોટલા અને પછી મસ્ત દેશી ભાણું એન્જોય કર્યું. તો કંઈક આવી રહી અમારી રવિવારની સાંજ. ચલો હવે કાલે મળીશું. બાય બાય.